પાણી એટલે આપણે સાડલી લેવા લાવો ને એટલું તો ઊંચું લેવું પડે, એટલો તો ઊંચો જ લેવો પડે તાર મેળા આવે. અમારા બોરા ગાડી અમારા બોરા ચોરી જાય બાથીની મંદિરની ન્યાચે ઘર બનાવે અમારે જો અમે રહીએ ને એટલે સુધી પાણી આવી જાય ને તો આજુબાજુમાં કોઈ ગમે ના રહે. ગોરાલી હમણાં પૂરા દાજી પૂરા બધું ડૂબી જાય. બધે પર ગંઠાની બજાર એમને કાપેલું ખબર કે કાપી કાઢે તો કાપીને સેવ કોને ખબર પડે એવું. એ વાત એવા આપણું ડીઝલ તો આપણું ભરવાનું પણ પૈસા તો એવો જ લઈ લેવાનો એવું.
બાબુલાલ જઈને તો ચાલે. દોરો એમને ચાલે ચાલે બાબુલાલ ને બેઠે બેઠે એ કરી એમાં ખાલી છેડે જ ઉભું રહેવાનું. આપણે ડોબું ગાય ને એવું બધું કે વેચી દેવું એમ કે ના એક પાડી હોય એ રાખશે પેલેટ હોય ડોબું વેચી દેવાનું. પેલા ઘરનું કામ કરે ને આ છોકરા બોકરા તો પછી રખાય. આ કીટને બધો મોટો થઈ જાય પછી વધુ ના આવે. પેલું કેવું બાબુલા નાંગા થાય ને અને અરે છેટા બી પાડો ઘણી ખબર પડવી જોઈએ. માણસ છોકરો મેલીને ના મેળે આટલો વીઘો કે દોઢ વીઘો એ ખબર પડવું છે. અમુક તો એમ કે ના ભાઈ મારા તો વીઘું નહીં કે દોઢ વીઘું નહીં એમ જ કરે. નકલો આમ કરે તેમ દોઢ વીઘો ને એમ જ કે વીઘું હકે છે અમારે તો આ વીઘું હોય એવું કે તો આપણે આપણું ક્ષેત્ર જોયું તો ખબર પડે. કાટલા હોય તો થોડુંક આગું પાછું હોય તો એમ જીપીટે લઈ જાય ને ચાલે. ખબર પડે એ મશીનમાં જ લગાવવાનું આવે. મશીનમાં લગાવી દે તો ખબર પડે કાટલું હોય. જીપીટે નીકળી જાય તો ચાલે ચાલે ચાલે. બધું સાધન જ થઈ જવાનું. સીધી ફાસ્ટ થઈ ગયો ફોનના જેવું. ડોગર ઉપરનું હોય પણ એને ધરું આપણે આવી રીતના ના થાય. પ્લેટમાં જ ધરું કરવું પડે. એનું અલગથી નર્સરીમ થાય એનું ધરું. બધી મશીનથી રોપાય અને જગ્યા કમ 2 ફૂટની તો 2 ફૂટ જ રહે એવી રીતનું જ હોય. એ ધરું મશીન વાળો જ લાવે. ધરું બધું એનું જ હોય. ધરું હાથે રૂપે છેલ્લે હિસાબે જીરો જ આવે. કશું ના મળે.